बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सद्गुरु महाराज की जय। श्री बाईजूराज महारानी की जय। कदम लागू सेजदार पकड़ के दो पाए, हुक्म करत है माशुक बीच आशिक के दिल आए। माशुक तुम्हारी अंगना, तुम अंगना के माशुक ये हुक्म इलम दृढ़ किया, रूह अज क्यों न हो टुक टुक। महामती कहे साथ जी, बयान चर्चा का मखत अब तुम सुनियो चित्त दई, लाल आज्ञाए बेटी न तखत, लाल आज्ञाए बेटी न तखत। बोलो श्री लालदास जी महाराज की जय। आइए आज पण नित्य क्रम अनुसार परम आनंद ने आत्म जागृति ना सुख ने मेळववा सौ सुंदर साथ साथे मળી ચાલીએ જાગણી યાત્રામાં। समस्त संसारना परम पुनित पवित्र स्थान श्री पद्मावतीपुरी धाम पन्ना, या धामधणी अक्षरातीत श्री प्राणनाथ जी नो अखंड दरबार श्री बंगलाजी मंदिर में श्रीजी महाराज ना तखत ने बार बार प्रणाम करी, श्रीजीनी जाज्ञा ने शिरोधार्य करी तेमना जीवन चरित्र लीलाओं ने वर्णन करवाना भावथी परमधामनी आसबाई निवासना महामती स्वामी श्री लालदास जी महाराज पोताना आसन पर आरूढ़ थई हृदयथी भाव करे छे। मारे श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती प्राणनाथ जीए केवी रीते सकुमार ने जगाड़वा माटे कर्तव्य कर्या। 12 महीनो 12 सुंदर साथ 10 हिंदू અને 2 मुसलमान એમણે કેવી ધર્મ માટે કુરબાની આપી એ લીલાઓને કહેવાનો હૃદયમાં ભાવ છે અને એ જ ક્ષણે પરમધામની પાંચો સ્વરૂપની શક્તિ એમના હૃદય વિશે પ્રગટ થતા વાણી પ્રગટવા લાગી। પ્રકરણ 43 बादशाह औरंगजेब से भेंट। साथ सबे मिल बैठ के लगे करने प्रयान, अब हमको क्या करना ये क्यों लावे ईमान। श्री कृष्ण प्रणामी धर्म निजानंद संप्रदाय पर समर्पित सर्व सुंदर साथ जी एकत्र बनी इमाम मेहदी ना प्रगट थवानी घड़ी आवी छे अने एनो संदेश साकुमार नी आत्मा औरंगजेब ने पहोंचाडवानो छे।
શ્રીજી મહારાજના સાનિધ્યમાં સર્વે સુંદર સાતજી વિચાર કરે કે અમે શું કરીએ કે ઔરંગઝેબ સુધી સમાચાર પહોંચે ને એ ઈમાન લાવીને આવે. बिन आपा दिए और न लिया जाए, यही दिल में विचारिया और नहीं उपाय. श्री महामती लालदासजी महाराज પોતે એના અગ્રેસર છે. આ ધર્મ યુદ્ધના સેનાપતિ મહામતી લાલદાસજીને બનાવ્યા છે. તેઓ એ સુંદર સાત આગળ જાહેરાત કરી, બીના આપા દીએ ઓર ન લિયા જાય, જ્યાં સુધી સર્વસ્વ આપણે તન મન ધન કુરબાન ન કરીએ. સુંદર સાતના બલિદાન વગર આ કાર્ય શક્ય જ નથી. આવો દિલમાં વિચાર્યું, હવે બીજો કોઈ ઉપાય નથી, ચાલો કુરબાની આપીએ. कायरों के दिल में बड़ा जो बैठा डर, दिल में मुनाफकी थी बनाए बात करे ऊपर. જેના દિલ કાયર હતા એમના મનની અંદર ડર બેસી ગયો. ખરાબ નિયત વાળા અવિશ્વસનીય કેટલાક સ્વાર્થી લોકો ખાલી દેખાવ પૂરતા જ બહુ મોટી મોટી બઢાવી ચઢાવીને વાતો કરતા હતા. પણ જ્યારે ખરો કુરબાનીનો સમય આવે, દિલ મેં મુનાફકી એટલે ખોટી ઈચ્છાઓ, ખાલી વાતો કરવા વાળાથી કામ ન બની શકે. એક આશિક ઇન ભાંત કે आगे धरे कदम, पीछे खड़े रहने वाले सौंपी अपनी आत्म. જેને ધર્મ પર પોતાની સર્વસ્વ કુરબાન કર્યું છે, વાસિક ધર્મ માટે જ જીવે છે. એમણે આગળ પગલા ભર્યા, પણ એમની પાછળ એમના માર્ગદર્શનથી ચાલવા વાળા પણ કોઈ કમી ન હતી. એમણે પણ ધણીને માટે પોતાની આત્મા સમર્પિત કરી. एक आशिक इन भांत के तन मन दिया वार, कुर्बानी यह सुनते ऊपर परवर दिगार. કોઈ કોઈ સુંદર સાત ધર્મ પ્રેમી એવા પણ હતા કે જેમણે પોતાની કુરબાનીનું નામ સાંભળતા જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પર પોતાનું તન મન ધન કુરબાન કરી દીધું. એક લક્ષ્મણ ઇનમે ઓર શેખ બદલ, सीताब करे पहुंचावने इनको न पड़े कल. कल એટલે શાંતિ. સર્વપ્રથમ સૌથી પહેલું નામ લક્ષ્મણ શેઠ એટલે કે લાલદાસજી મહારાજ છે. બીજા શેખ બદલ. सीताब करे पहुंचावने, દિલની અંદર તન્મયતા છે, ઉતાવળ છે, ક્યારે પહોંચવાનો હુકમ મળી જાય. और मुल्ला काइम चाकर पैसों का इन उपली पहचान, ये था नानिया फिर का. ઇસ્લામની અંદર પણ જુદા જુદા નાના મોટા સંપ્રદાયોમાં વાડામાં વેચાયેલું છે. નાનિયા સંપ્રદાયને માનવા વાળો કાયમ મુલ્લા નામનો શખ્સ, એ તો પૈસાની લાલચથી શ્રીજીની સાથે કામ કરતો હતો. એને પરમધામ સાથે કોઈ નાતો ન હતો, કોઈ ઓળખાણ ન હતી, માત્ર પ્રાણનાથજીની કાર્યની સાથે જોડાયેલો છે અને પૈસા મળતા એને ઉપરની ઓળખાણ છે. और भीम भाई रहे सूरत के महाजर, छोड़ कबीला संग रहे फिदा इस्लाम पर. આ 12 મોમીનોનું નામ મહામતી લાલદાસજી મહારાજ આપે છે. ત્રીજું નામ આપ્યું, ચોથું નામ આપ્યું ભીમભટ્ટનું. સુરતના મહાજર છે. મહાજર એટલે શ્રેષ્ઠ ધર્મ પર કુરબાન થઈ જવા વાળા અગ્રગણ્ય જે હોય એને મહાજર કહેવાય. પોતાનો કુટુંબ પરિવાર છોડી ઇસ્લામ એટલે પ્રણામી ધર્મ પર કુરબાન થઈ ગયા છે. ભાઈ સોમજી ખંભાત સે આए मिले थे इत, घर इनके खंभात में है कुर्बान ऊपर बखत. बोलो श्री प्राणनाथ प्यारे की जय. આપણા ગુજરાતની અંદર ખંભાતનું પણ ગૌરવ છે. સોમજીભાઈ
એ પણ એ સ્થાને શ્રીજી મહારાજ સાથે પહોંચ્યા છે. ધર્મ માટે કુરબાન થવામાં 12મા મહિનામાં એમણે પણ પોતાનું નામ જોડ્યું. नागजी सूरत से चले छोड़ कबीला खास, इनको धाम धनी बिना और नदी दिले आस. નાગજીભાઈ પોતાનો કુટુંબ પરિવારનો ત્યાગ કરી સુરત થી આવ્યા હતા અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મહામતી પ્રાણનાથજીના સેવા સિવાય એને બીજી કોઈ ચાહના નથી. ખીમાય બુદેલખંડ સે आया ले ईमान, खिजमत करी तन धन से पूरी भई पहचान. આમ ખીમજીભાઈ બુદેલખંડ માંથી આવ્યા અને ખૂબ વિશ્વાસ લાવ્યો. શ્રીજીની ખૂબ સેવા કરી અને સાચી પૂર્ણ ઓળખાણ થઈ. દયા રામ દિલ્હી મીને થાઈ માન લીએ જોશ, સેવા ખિજમત में रहे कब हुई होना थी फरामोश. दयाराम दिल्ली થી આવ્યા પૂર્ણ ઈમાન અને જોશમાં વાતો કરતા, પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ધણીની સેવા કરે છે. કબ હું નાથી ફરામોશ. એની આંખોમાં આળસ, ઊંઘ, નિરાશા એવું કઈ હતું જ નહીં. સંપૂર્ણ આત્મા જેની જાગી છે. चिंता मन ठट्ठे मिने ल्याए थे ईमान, खिजमत करी तन धन सो पूरी भई पहचान. कबीर संप्रदाय નો એક સમયનો આચાર્ય ચિંતામણી ઠઠ્ઠાનગર થી સિદ્ધિ સાથે છે ને એમણે પણ ખૂબ સેવા કરી. चंचल बड़े ईमान से रहे खिजमत में होशियार, आस कबीला छोड़ के नीला परवर दिगार. ચંચળભાઈ નામના સુંદર સાત પણ ખૂબ પૂર્ણ વિશ્વાસ સાથે શ્રીજીની સાથે રહે છે. કુટુંબ પરિવારની આશા છોડી પ્રાણનાથજીના ચરણોમાં પોતે એકાકાર થયા છે. રહે દુકાને અપની જો ગંગારામ, ईमान से खिजमत करे રહે સેવા में काम. ગંગારામ પણ શ્રીજીની સેવામાં રહે છે. બનારસી ઉગાહી કરે તાજા લ્યાય ઈમાન, આયા એ ખિજમત में कर धनी की पहचान. નવા સુંદર સાથજી વિશ્વાસ કરીને આવ્યા. એક બનારસી ભાઈ સુંદર સાથ, એની પરિસ્થિતિ બહુ સારી ન હતી તો પોતાના જીવન પોષણ માટે અન્ન અને ધનને એકત્રિત કરતો. ઉગાઈ એટલે ભિક્ષાવૃત્તિ કરતો, ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારતો. પણ એને પણ શ્રીજી મહારાજની સાચી ઓળખાણ થઈ. और साथ बहुत है कोई मान कोई मुनाफक, बैठे परियान को पहुंचावने पैगाम हक. આમ ઘણા બધા સુંદર સાથ છે. લાલદાસજી મહારાજ કે છે એમાંથી કોઈ કોઈ પૂર્ણ ઈમાન વાળા અને કોઈ ખોટા દિલ નાય હતા. અને આ બધા જ ભેગા બેસીને પરિયાન એટલે સલાહ મંત્રણા માટે બેઠા છે. કેવી રીતે આપણે શ્રી રાજજીનો સંદેશો ઔરંગઝેબ સુધી પહોંચાડવો. आपस में मसलहत करी जाए जुम्मे मस्जिद, तहां जाए सनंदे पढ़िए सिफत जो मोहम्मद. ત્યાં બધાએ ભેગા થઈને મસલહત મંત્રણા ચર્ચા નક્કી કરી કે ચાલો જુમ્મા મસ્જિદ જઈને ત્યાં જોર જોરથી ખૂબ મોટા અવાજે શ્રીજી મહારાજને અવતરિત થયેલી સનંદ વાણી ત્યાં જઈને ગાઈએ, જેની અંદર મોહમ્મદ સાહેબનો મહિમા ગાન કર્યો છે. तब पुकार आपस में पड़े सुने गाए सुल्तान, जब हमको बुलाएगा तब पैगाम सुनावे कान. જ્યારે જોર જોરથી સનંદો આપણે ગાઈશું તો મુસલમાન લોકો સાંભળશે ને આપસમાં ચર્ચા અવશ્ય કરશે. પછી બાદશાહને ખબર પડશે અને પછી બાદશાહ સ્વયં આપણને ચર્ચા માટે બોલાવશે. બાદશાહ સુધી સંદેશો પહોંચાડવાનો આ એક માર્ગ નક્કી કર્યો. यह मसलहत करके जाए खड़े मस्जिद में, गावत सनंदे जोश में आशिक होने से.
મહામતી લાલદાસજી મહારાજ વિતક ગ્રંથમાં વર્ણન લખે છે. પછી બધાની મંત્રણા પછી મસ્જિદની પગથિયા પર ઉભા રહ્યા છે અને જોર જોરથી સનંદો ગાવાની શરૂ કરી. इमाम जो मस्जिद का तीन ने सुनी पुकार, उतर आया ऊपर से सुनी सिफत परवरदिगार. ત્યાંનો ઇમામ, મસ્જિદનો ઇમામ એટલે પ્રબંધક, વ્યવસ્થાપક, એને અવાજ સાંભળ્યો, જોર જોરથી ગાતા હતા. નીચે ઉતરીને આવ્યો અને એને સાંભળ્યું સુની સિફત પરવરદિગાર, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની, અલ્લાહ તાલાની પ્રશંસા કરતા હતા. नाम सुनत इमाम का बहुत हुआ खुशाल, मोमिनों के मुख देख के जोश भरे लिए हाल. અહીં જે સુંદર સાત ના મુખ પરના જોશ અને આનંદને જોઈ એને પણ રાજી થયો. देखे तारा दिन के नजर करो आसमान, रहमत रहमत करके हुई हक सुबान. આમને અવાજ સાંભળે, એમના મુખનો જોશ જોયો, અલ્લાહ તાલાની પ્રશંસા સાંભળતા જ આકાશ તરફ જોઈને તારાને જોવા લાગ્યો. રહમત રહમત એમ દિલથી મોટેથી પુકારવા લાગ્યો. એના દિલમાં એમ હતું કે પરમાત્મા કૃપા કરી રહ્યા છે. સુભાન એટલે પરમાત્મા. मैं जाऊं सुल्तान पे लेके अपना साथ, बात तुम्हारी मैं कहूं ले चला पकड़ के हाथ. અને ત્યારે લાલદાસજી પાસે આવીને કહે છે, ચાલો હું તમારી વાત સુલતાનને કરી, હાથ પકડીને લઈ જાઉં. અંદર જાય ખબર કરી આए पैगाम इमाम, मैं लाया लोग तीन के तुम आयो ये काम. આમ ઇમામે મહેલની અંદર જતા જ ઇમામ મહેદીના પ્રગટ થવાનો સંદેશો લઈને આવવા વાળા જે હતા એ આવ્યા છે, એમને હું લઈને આવ્યો છું. એને જાહેરાત કરી, હું એમના લોકોને સાથે લઈને આવ્યો છું, આપ એમને મળી અને એમની વાત સાંભળવા માટે કૃપા કરો. महल में से सुन के निकल आया सुल्तान, हुआ ठाड़ा चबूतरे पर हाथ आशा टेक सुने कान. અને એ સમયમાં સુલતાન ઔરંગઝેબ પોતાના મહેલમાંથી બહાર આવી ચબૂતરા પર આવીને ઉભો રહ્યો. એના હાથમાં આશા એટલે ટેકાનું લાકડું હાથમાં લઈ એના ટેકે ઉભો રહ્યો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. મોમીન તલે ચબૂતરે खड़े जाए निकट, जो लिखा लो महफूज में और भई खटपट. તારે મોમીન સુંદર સાત કે ચબૂતરાને નીચે ઉભા છે, પણ પહેલેથી જ કુરાનમાં ભવિષ્યવાણીમાં લો મહફૂઝ ગ્રંથમાં લખ્યું છે કે આ બંને નજીક પહોંચી ગયા છે. સુંદર સાત ઔરંગઝેબ પાસે પહોંચ્યા, પણ લોકોમાં ખટપટ બેઠી. તબ પૂછા સુલતાન ને इशारत सो आए, तब बोले इत मोमिन कलमा जुबान चलाए. बादशाह ने संकेत द्वारा મોમિન બ્રહ્મ મુનિ બારે સાથીઓને પૂછ્યા છે, તમારો આવવાનો ઉદ્દેશ્ય શું છે? ત્યારે બ્રહ્મ મુનિઓએ મુખથી કલમા પડીને સંભળાવીને કહ્યું, અમે તો આ કલમાના ભેદ અમે જાણીએ છીએ જે તમને કહેવા આવ્યા છે. ફેર ઇશારત કરી સુલતાન ને, क्या मतलब है तुम? तब इनने जवाब दिया, दिन इस्लाम के आशिक हम. ત્યારે સુલતાને પૂછ્યું, આ કલમા અને કુરાનની વાતો કરીને તમારો મતલબ શું છે? ત્યારે બારે મોમીને કહ્યું, અમે તો ધર્મની વાતો લઈને આવ્યા છીએ, ઇમામ મહેદી અને ક્યામતની. અમે તો કૃષ્ણ પ્રણામી ધર્મના આશિક છીએ. કછુ મતલબ અપના કહો, કછુ માંગો મુझसे, કહ્યા એક બાત હમ માંગત, રૂબરૂ બાત કરે તુમસે. ઔરંગઝેબ પૂછે છે, શું મતલબ છે, તમે શું માંગો છો મારી પાસે? લાલદાસજી મહારાજ બહુ વિનયપૂર્વક કહેવા લાગ્યા, બસ અમારે તમારી રૂબરૂમાં વાતો કરવી છે, એ માંગીએ છીએ. हमारी बातों मीने आवे न कोई दरमियान, पूछो सुनो तुम हमसो और न सुनावे कान. ત્યારે લાલદાસજી મહારાજે કહ્યું, આપણે બંનેની વાતો ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય તો વચ્ચે કોઈ તમારો અંગત માણસ ના આવવો જોઈએ. તમે જે પૂછો હોય અમને પૂછો અને અમે તમને સંભળાવીએ, और આ વાતોને બીજો કોઈ ન સાંભળવો જોઈએ. फिर मोमिन से पूछिया,
कछु और कहो सबब, तुम्हें तो कह सुनाया हमें नाही मुर्दार का मतलब। सुल्ताने पुनः ब्रह्मनिष्ठ सुंदर साधजी ने पूछ्યું બારે મોમીને, તમને હજુ કોઈ લાલચ, સ્વાર્થ, પૈસા, કોઈ આવી ઈચ્છા, વિશેષ કારણ હોય તો બતાવો. ત્યારે એમણે કહ્યું, અમારે તો આપને મળીને વાત કરવી છે. અમને સંસારની પ્રત્યેક વસ્તુને અમૃત તુલ્ય બનાવી દો, અમને કોઈ ચાહના નથી. आशा लेके चूमिया 3 बेर सुल्तान, तब मोमिन बोले जोश में हम चौड़ा रुका सुनाया कान. એના હાથમાં રહેલી આશા, જે ટેકો હતો આધારનો, એને 3 વાર ચૂમી અને સુલતાન ઉભો છે, મંદ મંદ હાસ્ય કરતો. ત્યારે સુંદર સાથજી જોશમાં બોલ્યા, અમે એ જ છીએ જેણે મસ્જિદની અંદર આ રૂકો ચોટાડ્યો હતો. 5 नलुए 5 पर भेजे तुम खातर, पर काजी शेख निजाम पर और रजवी खान पर, चौथा सिद्धि पौलाद पर ना लिखा अकिल खान, ना लिया अकिल खान, सो सब तुम्हारे वास्ते सुनो तुम सुल्तान. बारे मोमिनो એ ત્યાં રજૂઆત કરી, અમે તમને સંદેશો પહોંચાડવા 5 તમારા અધિકારીઓને 5 નલુઆ મોકલ્યા, પણ કોઈએ અમારી વાતનો જવાબ ના આપ્યો. ઈત ખડા શેખ સલેમાન, કાંપે આગે ખડા સુલ્તાન, જીને મેરી બાત કો અબ સુનાવે કાન. ત્યાં શેખ સલેમાન ઉભો કાંપતો હતો કે ભાઈ અમારું નામ ન દઈ દે તો સારું. तब पूछा सुल्तान ने, हे तुम पे किताब, तभी नियारो ना कह्या हम मंगावे सिताब. तार सुल्तान पूछवा लाग्यो કે તમે જેની આ વાત કરો છો, આનો કોઈ લખતું કોઈ પુસ્તક છે તમારી પાસે? ત્યારે સાથી મિત્ર સુંદર સાથજી કહ્યું, હા અમે થોડીક જ વારમાં મંગાવી દઈએ. फिर सुल्तान ने कहा, कछु मांगत हो तुम, कहा मांगत दिन मोहम्मदी और न चाहे हम. બાદશાહે પુનઃ પૂછ્યું, આપ લોકોને કઈ જોઈતું હોય તો માંગો. ત્યારે બારે મોમિનોએ કહ્યું, બસ હમ તો મોહમ્મદ સાહેબના દિનને ચાહવા વાળા છીએ, એના વિષયમાં જે કોઈ ચર્ચા કરવા માંગતા હોય તો બસ અમારા એથી અતિરિક્ત કંઈ જોઈતું નથી. મોમિન બોલે અપને જોશ में डर दिल भया सुल्तान, और दूर खड़े सब कांपते सुन खपत कलाम दरमियान. અહીં બારે મોમિનો આવેશમાં જ્યારે બોલી રહેતા ત્યારે બાદશાહને પણ મનની અંદર ભય વ્યાપ્ત થયો. એમના સાથીઓને ઉપર કઠોર સીધી ચોટ કરવા વાળા શબ્દો જ્યારે સુંદર સાથ બોલતા, આ સાંભળીને બાદશાહ અને કર્મચારીઓ દૂર ઉભા કાંપતા હતા, ધ્રુજતા હતા. इनमें 10 तन एक खिल के और 2 तन मुसलमान, तब इशारत ये करी घर पहुंचाओ पोलाद खान. આ બારે મોમિનોમાં 10 તન એક ખિલકે એટલે એક ધર્મના 10 જણ હિન્દુ હતા અને 2 મુસલમાન. શેખ બદલભાઈ અને કાયમ મુલ્લા, આ 2 મુસલમાન હતા. ત્યારે ઇશારત કરી આમને પોલાદ ખાનને ઘેર પહોંચાડો. तब मोमिन दूध ले भय आया गुरज बरदार, तिनने कहा कोतवाल को सुनो ये है विचार. જ્યારે પોલાદ ખાનની ઘેર ઔરંગઝેબ એમને લઈ જવા માટેની વાત કરી તો સુંદર સાતની અંદર દૂધલે એટલે શંકા જાગી. અને ત્યાં એ જ સમયમાં સશસ્ત્ર પોલીસ ગુરજ બરદાર કે છે એટલે સશસ્ત્ર પોલીસ, એમના સિપાહી. તીને કહ્યા કોતવાલ કો સુનો ये विचार, એમણે કોટવાલને આ કામ સોંપ્યું. तब से आज दिन लो ऐसा सखत न बोल्या कोई, सुल्तान के मुंह पर ऐसा मजाल न कहूं होय. જ્યારથી ઔરંગઝેબ શાસન પર બેઠા છે પહેલી વાર ઘટના એવી ઘટી છે કે આટલા સખત શબ્દોમાં કોઈ બોલ્યું હોય, અને એ સુલતાનના મોઢા પર કોઈની મજાલ નથી કે આવી રીતે વાત કરે. इनो बातें करते करते कोई नहीं आया दृष्ट, इनकी बातें सुनते कांपत सारी सृष्टि. બ્રહ્મ મુનિ સુંદર સાથ જ્યારે જોશભરા શબ્દોમાં વાતો કરતા હતા ત્યારે એમની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય કશું જ દેખાતું નથી. એમને કોઈનો ડર ન હતો.
તે બાદશાહથી પણ ભયભીત થયા ન હતા. ઉલટા એમની વાતો સાંભળ્યા પછી લોકોની અંદર, ઔરંગઝેબની સેનાની અંદર ભય વ્યાપ્ત થયો હતો. वो तो कह पीछा फिरा इशारत भई सीधी पोलाद, तुम इनकी बातें सुनियो पूछ देओ बुनियाद. આદેશ સાંભળતા બાદશાહ મહલની અંદર પાછો જતો રહ્યો અને સીધી પોલાદને સંકેતમાં આજ્ઞા આપી, જાઓ તમે આ લોકોની વાતો સાંભળો, આરંભથી લઈને સંપૂર્ણ હકીકત મને એમની તરફથી જણાવજો. इनो को निके राखियो खाने पीने की खिजमत, दिलगीर होने न पावही मैं सौंपे तुमको इत. અને ત્યારે બાદશાહે જતા જતા કહ્યું, આમની સારી સેવા કરજો, એમને કોઈ તકલીફ ના પડે, એમનો દિલમાં કોઈ દુઃખ ના થાય, એનું ધ્યાન તમે રાખજો. इन समय दिल ही मीने घर घर पड़ी खड़बड़, जिनके घर के संग थे तीने भया बड़ा डर. આમ બારે મોમીન, બારે સુંદર સાત ઔરંગઝેબના દરબારમાં ગયા છે, પણ એમને સીધી પોલાદની ત્યાં લઈ જવા માટે જ્યારે વાત ફેલાઈ ગઈ તો આખા ગામની અંદર હલચલ મટી ગઈ કે આમને કેદ કર્યા કે શું. બારે મોમીનોને નજરબંધ સાથીઓના રૂપમાં સીધી પોલાદની ત્યાં લઈ ગયા તો એમનો કુટુંબ પરિવાર બધા ભયભીત થયા. दयाराम के घर में बड़ा जो हुआ शोर, दयाराम के बदले हम पहुंचावे और. दयाराम ना माणસો આવીને કે છે એમને દયારામ પાછો આલો, એના બદલામાં બીજા કોઈને મોકલીએ. खाने पीने की बात जो पूछाई कोतवालीनो से, मोमिनो मन विचारिया करिए परियान आपस में. कोतवाले આ લોકોને પૂછ્યું કે તમારી ખાવા પીવાની કેવી વ્યવસ્થા શું છે? તો સાથીઓએ मन ही मन विचार કરીને કહ્યું, અમે પરસ્પર સલાહ કરીને બતાવીશું. 10 तन को लेके किए 2 तन बराबर, संझा के समय मीने जब जाहिर हुई खबर. 10 हिंदू ने 2 मुसलमान भाઈઓ હતા, પણ અહીં બારે મોમીન એકરૂપ થયા, એક જ પ્રકારના ભોજનની માંગ કરી. સાયંકાળ સંધ્યાકાળનો સમય થતા કોતવાલે જ્યારે આ સમાચાર પૂછ્યા તો એને જણાવવામાં આવ્યું. ये खबर सुनी काजी ने दिन दूसरे शेख इस्लाम, तब बुलाए अदालत में पूछी बात तमाम. આ સાથીઓની વેશભૂષા, ખાનપાન, એકરૂપતાના સમાચાર બીજા દિવસે કાજી શેખ ઇસ્લામને મળ્યા. એમણે અદાલતમાં બોલાવીને એમની સાથે બધી પછી પૂછતાછ કરી. કાફીરોને સુલ્તાન કો सकल्याए बिच ईमान, तुमको ऐसा ना चाहिए जो रूबरू बाता सुनो कान. તો ઔરંગઝેબની સેનાની અંદર એના નજદીક રહેવા વાળા માણસો જે કાફર હતા, નાસ્તિક બુદ્ધિ વાળા હતા, એમણે સત્યને छिपाવવા વાળા લોકો, બાદશાહને વિશ્વાસ ભરા મનમાં એમણે સંદેહ ઉત્પન્ન કરાવ્યો. એમણે કહ્યું, તમે કેવા છો? ગમે તે માણસને મળી લો છો, આપણે એમને રૂબરૂ ન મળવું જોઈએ, એમની વાત પણ તમારે ન સાંભળવી જોઈએ. क्या जाने किसी फंद पर भेजे होय दुश्मन, तुम 300 बातें क्यों करो रूबरू अपने तने. લોકો કહેવા લાગ્યા તો દુશ્મનના માણસો હોય એટલે તમારે એની સાથે રૂબરૂ વાતો ન કરવી જોઈએ. પૂછાઓ બાત ગુલામ સો વહ કહેગા तुम, जब मालूम होएगा तब देखेंगे हम. તમારે જાતે નહીં જવાનું, કોઈ સેવકને, તમારા કોઈ ગુલામને મોકલો ને એ ચર્ચા કરે, મંત્રણા કરે ને પછી એની પાસેથી તમે જવાબ મેળવજો. સો શાહજહાં કે અમલ में कोई ऐसा लावे तूफान, तो तब ही मारे गर्दन और बात न सुने कान. ત્યારે લોકો કહેવા લાગ્યા, તમારા પિતાજી શાહજહાંના સમયમાં જો કદાચ કોઈ આવું કર્યું હોય તો એને તરત મૃત્યુદંડ મળતો. इनको तो रहे उम्मीद देखने को इमाम, किस वास्ते चुगली न सुनी बात रद्द કરી તમામ. પણ ઔરંગઝેબને પૂર્ણ વિશ્વાસ હતો, એના દિલમાં ફરીથી આ બારે મોમીનોને મળવાની ઈચ્છા હતી, એટલે લોકોએ ગમે એવી ચુગલી કરી પણ એને ધ્યાન ના આપ્યું, રદ કરી. રૂબરૂ બાતે કરને કા માન લિયા સુકન, પાજી કા પાજી ભેજ કે હકીકત પૂછો મોમીન. એમણે સુંદર સાથજીની આમને સામનેની વાતનો નહીં કરવાની સલાહને માની. બાદશાહે
જે વ્યક્તિના સાથીઓની સ્થિતિ જાણવા માટે મોકલ્યો હતો, પણ એ બહુ દુષ્ટ અને ધૂર્ત નીકળ્યો. રૂબરૂ બાતે કરને કા માન લિયા સુકન. કોઈની હું આજથી નહીં જાઉં. ઔરંગઝેબે સ્વીકાર્યું, પોતાના માણસોને મલદારોને કહ્યું કે તમે બધા વાત કરી લેજો. तब इन बात सो हुए मोमिन खबरदार, श्री राज के ठोर को किया न खबरदार. એ લોકોના વ્યવહારથી આ સ્વાર્થી લોકો પર સ્વયં સશક અને સાવધાન થઈ ગયા લાલદાસજી મહારાજ. એમણે પ્રાણનાથજી મહારાજનું ક્યાં રોકાયા છે એનું ઠેકાણું ન બતાવ્યું. तब शेख इस्लाम सो जब हुआ मजकूर, तब तीनों से कही देव जवाब कर सरूर. જ્યારે શેખ ઇસ્લામને એમની સાથે વાર્તાલાપ કરવા માટે મોકલ્યા ત્યારે બ્રહ્મ મુનિઓએ એમને કહ્યું, આપ અમારી વાતોને ધ્યાનપૂર્વક સાંભળો, વિચારો, સમજો ને પછી ઉત્તર આપજો. हमारे पैगंबर ने क्यों आए फुरमाए तुम, हदीसा कुरान में यो कह्या जो दीजे कसाला गुम. ત્યારે સુંદર સાચી કહ્યું, અમે મોમીનોનો પૈગામ સંદેશ લેવા વાળા મોહમ્મદ સાહેબ, એમણે શું ઉપદેશ આપ્યો છે જરી ધ્યાનથી જુઓ. કુરાન હદીસોમાં લખ્યા છે. જે વાત જાહેર નથી, આ બાતુની છે, પોતાના લોકોથી ગુપ્ત રૂપમાં અસહનીય કષ્ટ દો છો. जो खुदाई और रसूल पर ले आया होय ईमान, ता पर कसाला पहुंचत सुनो कलमा कान. જે ખુદા પરમાત્માને એમના સંદેશ દેવા વાળા રસૂલ મોહમ્મદ સાહેબ પર વિશ્વાસ કરે અને તમે જો એમને કષ્ટ પહોંચાવો તો કલમા સાંભળીને શું તમે આજ સુધી આજ શીખ્યા છો? સુન કે કાજી રોઈયા हमारे पैगंबर कह्या नाम, तब खलास करके लगाए नेक काम. સાથીઓની આવી મર્મ ભરી દિલને હલાવી દેવી વાળી વાતોને સાંભળીને કાજી રડવા લાગ્યો. મનમાં વિચારવા લાગ્યો, અમારા જ લોક રસૂલ મોહમ્મદ સાહેબને બતાવે છે, એનાથી દ્રોણા કાર્ય છોડાવવા માટે એમને સારા કામો જોડ લગાડવા જોઈએ, એમને આવી રીતે હેરાન ન કરાય. ના હમ કछु કાહુ કા ધન લિયા, ना कछु लिया किया छिनार, चोरी भी हम ना करी तो तुम ऐसा किया क्यों खार. लालदासजी महाराज के છે, મેં કયું ખોટું કામ કર્યું? हम न सुहबत करे सुल्तान की, न जाए उनके घर, हम रहेंगे तुम पे सुनो तुम खबर. તમે નથી ચાહતા કે મેં બાદશાહને મળીએ કે એની સાથે ચર્ચા કરીએ, તો અમે તમારી સાથે રહીશું. આપ અમારો સંદેશ જ માત્ર બાદશાહને ભલી ભાંત સારી રીતે મોકલી આપો. इन्ना इंजुलना सूरत पीछे तीन के माई ने बताए दिए, तीन को राजी हुआ जान परे. ત્યારે કાજીને કુરાનની અંદર ઇન્ના અંજુલના સુરતના અર્થ બતાવ્યા લાલદાસજી મહારાજે. લૈલતુલ કદરના ત્રણ તકરારની સ્પષ્ટીકરણ કરી. સાંભળતા જ કાજી જ્ઞાન અને પ્રસ્તુતિકરણના કૌશલ્ય પર ખૂબ પ્રસન્ન થયો. તબ ઉનને સુલ્તાન સો કરાઈએ અરજ, ઇનો કી ખિજમત મેં કરો સુનો મેરી ગરજ. ત્યારે કાજીએ કહ્યું, આ 12 જણની સેવા કરવાની જવાબદારી મને સોંપો. तब ही हुक्म हुआ ले जाओ अपने पास, इनो की खिजमत कीजियो दिल से छूटी आस. આમ ઔરંગઝેબ પાસે 12 મમ્મીને પોતાને ઘેર લઈ જવાની વાત જ્યારે કરી ત્યારે એમના મનની અંદરનો આશા ભંગ થયો કે હવે કાર્ય થવાનું નથી. મમ્મીનોની ચર્ચા સાંભળતો રહેવાની વાત હતી. ઉનને ઉસી વખત મેં કહા મંગાए મલી દે દેવો ઇને, ખિજમત કરો ઇનકી ના દિલગીર હોય આપને. બાદશાહે કાજીને એક સમયમાં કહ્યું, જાઓ આ 12 મમ્મીને બઢિયા આહાર, બહુ જ સુંદર ચૂરમા, બરફી, ચૂરમા, મલિદા આદિ એમને મીઠાઈ આપો, એમની ખૂબ સારી રીતે સેવા કરો, ધ્યાન રાખો એમને કોઈ પણ તનિક પ્રકારનું દુઃખ ન થાય. ले गया अपने घरों रहने को दे ठोर, ऊपर चौकी रहे सुल्तान की लोग बातें करे और. અને ત્યારબાદ કાજી આ 12 મોમિનોને પોતાની ઘેર લઈ ગયા, પણ આ 12 મોમિનોની ઉપર સુલતાનના સિપાહી લોકો ચોકીમાં રહેતા.
એ વાત લોકો સાંભળતા ત્યારે ખૂબ શોર ફેલાયો છે, બધે દુઃખની વાતો પહોંચી છે, શંકાઓ પ્રગટે છે. दिन दूसरे बुलाए के किया काजी मजकूर, तहां बातें लगा पूछने सब कहने लगे जरूर. બીજે દિવસે કાજીએ પૂછ્યું, भाई काजी के घर गए जोश जोर हुआ बदल को, तिनका जहूर देख के भागा अपने घर में. બીજે દિવસ કાજી આવ્યો ને ચર્ચા કરવા લાગ્યો, અને ત્યારે શેખ બદલભાઈ ને જોશ આવે એટલા જોરની અંદર મોટે મોટેથી શેખ બદલભાઈએ પ્રાણનાથજીની ઇમામ મહેદીને ક્યામતના સમયની જોરથી વાતો કરી કે કાજી ડરી ગયો અને ભાગીને પોતાના ઘરમાં સંતાઈ ગયો. फिर दिन तीसरे काजीए बुलाए अपने पास, दई किताब एक हदीस की जिनमें मजकूर खास. અને ત્રીજા દિવસે કાજીને બ્રહ્મનિષ્ઠ સુંદર સાજીએ પોતાની પાસે બોલાવ્યા અને જે હદીસની પુસ્તક હતું કુરાનનું એને વાંચવા માટે આપ્યું કે તમે જો આમાં ચર્ચા લખી છે. તબ કાજી કહેને લગાઈ કિતાબ બનાઈ तुम्हारी हकीकत सब लिखी ये जो पढ़त है हम. ત્યારે કાજી દોદલું બોલ્યો, આ તો તમે જાતે બનાવેલી કિતાબ છે, આ અમારો ગ્રંથ નથી. तब जवाब मोमिनो दिया ये हमसे ना होय, तुम तो सियाने बहुत हो क्यों न विचारो सोय. ત્યારે બારે મોમિન કે છે, અમને ક્યાંથી આ બધું આવડે, તમે તો બહુ જ્ઞાની બુદ્ધિશાળી છો, જરી વિચાર કરો. हम उर्दू बाजार से ल्याए हदिया दे ते बैठे है जाहिर जाए पूछो इनसे. ત્યારે લાલદાસજી મહારાજે કહ્યું, અમે ઉર્દુ બજારમાંથી હદિયા એટલે પૈસા આપીને લાયા છીએ, જાઓ એ વેપારી હજુ બજારમાં બેઠો છો, પૂછ્યા હોય એને. तब काजी न बोलिया पूछने लगा और बात, ये पहले दिन का किस्सा कर देवो विख्यात. बोलो श्री प्राणनाथ प्यारे की. આમ કાજી કશું બોલ્યો નહીં. એ પહેલા દિવસની વૃતાંત લાલદાસજીએ સંભળાવ્યું. ખીલવત અંદર બેઠ કે સુની સનંદે ધોય, बिना एक मोहम्मद की नेक कहो दो जक की सोय. ઘરની અંદર એકાંતમાં બેસી કાજી આ બે સનંદોને સાંભળી. એક તો સુંદર સાથી બીના એક મોહમ્મદ અને બીજી નેક કહું દો જક કી. આ બંને સનંદોને એણે જ્યારે શ્રવણ કરી. खड़ा दरोगा बेतल माल का सोनागर जात का होय, तिनको प्यार करके कहा सुनो ए कान. ત્યારે કાજીએ રાજી થઈને કહ્યું કે તમે જોર જોરથી સુંદર ગાઓ છો, કેટલી સુંદર વાણી છે મોહમ્મદ સાહેબની સનંદ વાણી. ત્યારે ખડા દરોગા બેતલ માલ, સાર્વજનિક જ્ઞાન માર્ગદર્શક રાજ દરબારમાં એવા હોય, બધા ધર્મનું જ્ઞાન હોય, તો એવો દરોગો એક સિપાહી જે બ્રાહ્મણ હતો નાગર જાતિનો, એ પણ ત્યાં ઉભો હતો. इनको प्यार करके कहा सुनो ए कान, देखो तुम्हारे खिलके में कैसा ल्याए ईमान. અને ત્યારે કાજી કહેવા લાગ્યું કે જુઓ તમારા જ માણસો કેવા અલ્લાહ તાલા પર ઈમાન લાવે છે. મોહ પર જુલમ ઓ ભાગાઈન ભાંત સો જાનો બેઠો જીમી મેં, મોહ પર જુલમ ભયા કહા કહો ઇનસે. ત્યારે દરોગો લજ્જિત થઈને ત્યાંથી એ પ્રકારે ભાગ્યો, જાણે ધરતી ફાટી હોય ને એમાં સમાઈ ગયો હોય એમ ડરનો માર્યો ભાગ્યો. વિચાર કરવા લાગ્યો, મારે સામે અનર્થ થઈ રહ્યો છે, હિન્દુઓ થઈ મુસલમાનની વાતો કરો છો, હું શું કહીશ લોકોને. बड़ी दिलगिरी करके भागा अपने ठोर, छोड़ दिया काजी ने बड़ा जो हुआ शोर. મનમાં બહુ ખુશી લઈ અને પોતાના ઘેરથી એ ભાગી ગયો. કાજીને એને રોક્યો પણ નહીં અને ત્યાં બહુ કોલાહલ મચ્યો. अब लगा बातें पूछने क्यों कहिए क्या मत, 10 11 ही 12 ही लो लिखी की नसरत. હવે કાજી સાથીઓને પૂછે છે ક્યામત કેવી રીતે થશે, આપ લોગ જ બતાવો કે 10મી 11મી 12મી સદી ની શતાબ્દીમાં ક્યામતનો પ્રસંગ કેવી રીતે તમે ઘટિત કરી રહ્યા છો, અમને સમજાવો. તબ જવાબ મોમીનો દિયા ये बात है बरहक, मीने 10 11 12 लिखी सारते हक. ત્યારે સાથીઓએ જવાબ આપ્યો
કે ક્યામતની આ વાતો સત્ય સિદ્ધ થવાની છે. આ મહાન તથ્ય સંકેતોમાં કુરાનમાં લખવામાં આવ્યું છે. 10મી, 11મી અને 12મી શતાબ્દીની અંતર્ગત ક્યામત સામૂહિકની આત્મ જાગૃતિના રૂપમાં પ્રગટ થશે. तेरही में भी तहकीक सब मायने साबित ये हादी से पाइए खोल दे हकीकत. 13મી શતાબ્દીની અંદર ક્યામતના સમયને સપ્રમાણિત અને નિશ્ચિત રૂપમાં બતાવવામાં આવ્યો છે કુરાનમાં. અમારા હાદી સદગુરુ મહામતી પ્રાણનાથજીને એકવાર તમે સાંભળો. તે બધું જ યથાર્થ ભેદ ખોલીને આપણે બતાવી દેશે સાચા અર્થમાં ક્યામત આવી છે કે નથી આવી. तब एक दूसरे को सामे लगे देखन ये तो बड़ा मुकदमा बीच गिरोह मोमिन. ત્યારે કાજી અને ઉપસ્થિત બીજા મુસ્લિમ ભાઈઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ મોમિનોની બ્રહ્મ સૃષ્ટિઓના સમુદાયનો આખરી દિન ક્યામતનો દાવો મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ સામાન્ય નથી, આ બહુ મોટો મુકદમો છે. સવાલ એક શખ્સે કિયા तुमको एते दिन बीच दिन क्यों करी निम नमाज को ले आए थे आकिन. ત્યારે માનો એક જણો લાલદાસજીને કહે છે, તમે આટલા દિવસથી અહીં આયા છો, તમે રોજા તસ્બીહ નમાજ ક્યારે કરો છો? તમે કઈ કરતા તો છે નહીં. તબ જવાબ મોમીનો દિયા हमारी नमाज कजा न होय जो मतलब दुनिया वास्ते काम किया होय सोय. ત્યારે બ્રહ્મ મુનિઓએ જવાબ આપ્યો, અમારી નમાજ ઈશ્વરની પ્રાર્થના કभी બંધ થતી જ નથી. કદાચ અમે કોઈ સંસારિક કાર્ય સ્વાર્થ કે ભાવના માટે હોય તો અમારે નમાજ કરવી પડે. અમે તો કાર્ય જ પરમાત્માનું કરીએ છીએ. રાત દિવસ અમારી સર્વ કાર્ય જ નમાજ બની જાય છે. तब नमाज कजा होए जो हम पकड़े मुर्दार हम वास्ते दिन इस्लाम के काम करे परवरदिगार. અમારી પૂજા પાઠ પ્રાર્થના ત્યારે નકામી જાય કે અમે સંસારનું કામ કરતા હોય. અમે તો પરમાત્માનું કામ કરીએ છીએ. તબ હમારે નમાજ કા કબહુ ના હોય નુકસાન बैठे उठे चले बातें करे सो सब नमाज ही जान. અમે ઉઠીએ બેસીએ વાતો કરીએ, આજ અમારી નમાજ છે. तब कहा एक दूसरे सो देव उनका जवाब मुंह बाए सारे रहे मूंगे रहे विचार किताब. काजीए कहो હવે જવાબ આપો તો કોઈ બોલી ના શક્યા. फिर तीसरे दिन को बुलाए पूछी बात सुनाओ मोहे सनंदे हम पावे अपनी जात. કાજીએ પુનઃ ત્રીજા દિવસે લોકોને બોલાવીને સમાચાર પૂછ્યા અને કહ્યું, અમને પેલી સનંદો બહુ ગમે છે, મને ફરી સંભળાવો, જેનાથી મને રૂપ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્માત્માનો સમુદાયની અંદર હું સામેલ થઈ શકું. લક્ષ્મણ ભીમ બેઠ કે सुनाई एक सनंद इमाम के मिलाप की पर देखे ना हृदय अंध. પણ એમની અંદર હૃદયના દરવાજા બંધ હતા, ક્યાંથી સમજી શકે? मिलाप हुआ मेहंदी सो तब कहया महामती नाम अब मैं हुई जाहिर देखा वतन श्री धाम. જ્યારે હાદી સદગુરુ દેવચંદ્રજી શ્રીજી સાથે અંતરમાં મિલાપ થયો ત્યારે મહામતીનો ખિતાબ એમને મળ્યો. મહામતી હવે સંસારમાં પ્રગટ થઈ ચૂક્યા છે, મૂળ વતન પરમધામનો સાક્ષાત્કાર મળ્યો છે. यह बात सुन के कहे आब रखो किताब तीन बेर फेर फेर के पूछा इनके बाब. આ વાત સાંભળી કાજીએ કહ્યું, હવે આપ પોતાની સનંદની આ કિતાબને એક બાજુ મૂકી દો. એને વારંવાર ઇમામ મેદીના પ્રગટવાની એમના મિલન અને રહસ્યોની કથાને 3 વાર પૂછ્યું. મિલાપ ભયા ઇમામ સો એ બાત હે બરહક હમ તો ઉમેદવાર હે તીન મેં નાહી સક. ઇમામ મહેદીના મળવાના વાત તમારી બહુ મહાન શ્રેષ્ઠ છે. એ મહાન સત્ય છે કે ઇમામ મહેદી પ્રગટવાના છે. અમે લોકો પણ ઇમામ મહેદીના પ્રગટવાની આશા રાખીએ છીએ. અમારી ધારણા છે કે લેશ માત્ર ભી સંદેશ ના રહે, અમે પણ એની સાથે જોડાઈએ. પર અબ બાત તુમ छिपाओ જીન કરો જાહિર પહેચાન જબ જાહિર હોएंगे તબ હમ કદમ ગ્રહે લે ઈમાન. પરંતુ ઇમામ મહેદીના પ્રગટનની એ વાતને આપ હમણાં ગુપ્ત રાખો, કારણ કે એમની પહેચાન પ્રગટ ના કરશો. જ્યારે ઇમામ સ્વયં પ્રગટ થઈને આવશે અને વિશ્વાસ કરવાનો છે ત્યારે અમે એમના ચરણોમાં આવીશું. આમ કાજી બોલવા લાગ્યા.
मोमिन तो गरीब बकरी जेता बल पढ़े भाग ज्यो बोल ही इसी थे निर्मल बोलो श्री प्राणनाथ प्यारे की जय। मोमिन ब्रह्म सृष्टि तो गरीब से लाचार છે, એમાં બકરી જેવું બળ છે, શક્તિનો અભાવ છે, પીઠબળ નથી, ક્યાંથી તે કારણ કે તે વિનમ્ર છે, એમના જ્ઞાનમાં અભિમાન નથી। બીજું એ સંસારિક જ્ઞાની અભિમાની ચૂર આ સિંહ સમાન હિંસક બનેલા બધા દુશ્મનોના વચ્ચે બેઠા છે, એટલા માટે અભિમાનમાં ગરજ કર એ પરમાત્માની કૃપા વગર બોલી ન શકે। निर्मल मन वाला ब्रह्म सृष्टि सीधा ने सरल से। महामती कहे मोमिनो ये काजी के घर की बात अब कहो हादी की जिन खबर सुनी विख्यात। महामती श्री लालदास जी महाराज के छे, हे सुंदर साध जी, औरंगजेब ना मुलाकात पछी काजी नी घेर 5 दिवस सुधी 12 मोमिनोनी जे वातचीत थई ए मुलाकातनी वातो तमने कही। अब कहो हादी की हवे श्री प्राणनाथ जी महाराज नो जे हुकम हशे जीन खबर सुनी विख्यात, तमने आ वातनो संदेशो आप्या पछी प्राणनाथ जी महाराज नी जे प्रतिक्रिया हशे जणाववामां आवशे। अहीं प्रकरण 43 पूर्ण थाय छे। आ प्रकरणनी चौपाई 97, कुल वितक ग्रंथनी चौपाई 2201 अहीं पूर्ण थाय छे। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री लालदास जी महाराज की जय। श्री कृष्ण प्रणामी मंदिर पीपळाता थी आचार्य जगदीश चंद्र भट्ट अने परिवारजनोना समस्त सुंदर साथ जी ने कोटि कोटि प्रणाम। प्राणादार सुंदर साथ जी यूट्यूब में महाराणी चेनल में आ बीतक ग्रंथ ने श्रवण करी आप सब्सक्राइब करो अने अन्य सुंदर साथ ने करावा माटे आप विनती करशो एवी आशा साथे अपना चरणों में कोटि कोटि प्रणाम।